श्री मोक्ष प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહે છે। ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહાર પાસે મિથ્યા દૃષ્ટિ। આ પ્રકરણમાં જે 7 તત્વ સંબંધી શ્રદ્ધાના નામે એ શું માને છે, અયથાર્થ શ્રદ્ધાનું કરે છે એની ચર્ચા છે। એમાં સંવર તત્વ સંબંધી અન્યથારૂપ ટોપિક આપણે અહીંયા પ્રારંભ કર્યો છે। એમાં કહે છે પેજ નંબર 232 વળી સિદ્ધાંતમાં ગુપ્તિ સમિતિ ધર્મે અનુપ્રેક્ષા પરિચય તથા ચારિત્ર તે વડે સંવર થાય છે એમ કહ્યું છે। તેનું પણ તેને યથાર્થ શ્રદ્ધાન કરતું નથી। હવે એમાં એક બે વાત સમજવા જેવી છે કે સ્વરૂપમાં ડૂબવું, સ્વરૂપમાં રહેવું એ સંવર છે। સ્વરૂપની દૃષ્ટિ કરવી અથવા આ જ હું છું એવી દૃષ્ટિપૂર્વક એક પ્રકારથી એવી દૃષ્ટિપૂર્વક એનું સેવન કરવું એનું નામ સંવર છે। સંવરની ચર્ચા ચાલી રહી છે ગુરુદેવશ્રીના માધ્યમથી। હવે સ્વરૂપમાં વરવા અર્થે એ વ્યક્તિનું એ જીવનું બાહ્ય જીવન કેવું હોય ત્યારે સ્વરૂપમાં રોકાવાનું, સ્વરૂપમાં સમાવાનું, સ્વરૂપની દૃષ્ટિ થવાનો પ્રસંગ આવે અથવા પુરુષાર્થ થાય। બાહ્યમાં કેવું વાતાવરણ એની ચર્ચા છે। તો એમાં જે બાહ્યમાં જે ભાવ અથવા જે ક્રિયા અથવા જે વાતાવરણ નિમિત્ત બને એને પણ બાહ્ય સંવર વ્યવહાર સંવર કહેવામાં આવે છે। આટલો ખ્યાલમાં આવવું જોઈએ। તમને એમ લાગશે કે આપણે ગુપ્તિ સમિતિ આદિ એ તો બધા ઉપરના પ્રકરણ છે, ઉપરની ભૂમિકાના મુનિરાજની ભૂમિકાના પ્રસંગો છે, પરંતુ એ સંબંધી એ જે મુનિરાજની જે ક્રિયાઓ છે, મુનિરાજના જે એવા બાહ્ય કાર્યો છે કે જેને લઈને હર અંતર મુહૂર્તમાં આત્મા પ્રાપ્ત થાય। કોને પ્રાપ્ત થાય? દ્રષ્ટિમાં તો પ્રાપ્ત છે જ, પરંતુ એમાં ડૂબાવાય, ઉપયોગ એમાં ડૂબે, શુદ્ધતાને શુદ્ધ ઉપયોગને પ્રાપ્ત થાય। તો કોઈને કોઈ અપેક્ષાએ વરવું તો થયું ને, એક દ્રષ્ટિના સ્તર પર વરવું, એક પરિણામના સ્તર ઉપર વર્ણન કરવું, બે અલગ અલગ છે ને। તો જો આ તમને એમ લાગતું છે કે સંવર તો એકવાર શુદ્ધિની ઉત્પત્તિ થઈ ગઈ, પછી થઈ ગઈ ને, પછી વારંવાર સંવર ક્યાંથી હોય? અને આવો પ્રશ્ન સંભવે છે। પછી તો નિજરાના જ પ્રકરણ હોય ને। અને તમે એમ કહો છો કે સંવરની પૂર્ણતા તો છેક 11મા ગુણ સ્થાનમાં સંવર નિજરાની પૂર્ણતા થઈ, તો પછી સંવર તો જ્યારે શુદ્ધિની પ્રારંભ, શુદ્ધિની શું કહો છો? નહીં, શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની ઉત્પત્તિને સંવર કહો છો, શુદ્ધિને વૃદ્ધિને નિર્જરા કહો છો,
અને શુદ્ધિની પૂર્ણતાને મોક્ષ કહેવાય છે. તો ઉત્પત્તિ તો એક જ વાર થાય. તો કહે છે કે હર સમયમાં નવી નવી પર્યાયમાં નવી નવી શુદ્ધિ ઉત્પન્ન થાય. એ અપેક્ષા એ સંવર થયું, સાંભળ્યું, અને પૂર્વ પર્યાયની અપેક્ષા એ વિકાસ છે, એ અપેક્ષા એ વૃદ્ધિ છે. અંતર ખ્યાલ આવે તમને? જ્યારે એક જ પરિણામની અંદર આ બધું ઘટે છે. હર સમયે નવી શુદ્ધિ, હર સમયે નવું સ્વરૂપનો આનંદ ઉત્પન્ન થાય છે. એટલે ઉત્પત્તિ થઈ. તો સ્વરૂપમાં વર્ણન કર્યા વગર કેવી રીતે સંભવ? અને પૂર્વ પર્યાયની અપેક્ષાનો વિકાસ છે. બરાબર. હવે કર્મની ઓળથી સંવર નિજરાનું સ્વરૂપ સમજો કે આત્માની અનુભૂતિ થાય છે જીવને, એટલે નવા કર્મ આવવાનું જે રોકાય છે, કર્મનું રોકાવું, એનું નામ સંવર. અને જે પૂર્વ બાંધેલા કર્મો છે એનું ખરી જવું. પણ કયા પ્રકારે ખરી જવું? નવો બંધ થયા વગર ખરી જવું, તો એને દ્રવ્ય નિદ્રા કહે. આ ખ્યાલ આવે કે? તો હવે જે પૂર્વ કર્મ, જે કર્મનો ઉદય નથી આવતો, બે પ્રકારે કર્મ રોકાય છે. સમજો. હું તમને એટલે કહું છું, આપણે તો લેવું છે સંવર તત્વ સંબંધી ભૂલ, પણ અહીંયા સંવરનું બી પ્રકરણ ચાલે છે ને. તો આપણે સામાન્ય કહીએ કે ભાઈ ઉપયોગનું આત્મામાં રોકાવું, શ્રદ્ધાનું આત્મામાં સમર્પિત થવું, એનું નામ સંવર છે. તો એ વખતે શું રોકાઈ ગયું? કર્મમાં શું રોકાઈ ગયું? હે ને? જો એક તો મિથ્યાત્વ નષ્ટ થઈ ગયું, અનંતાનુબંધીનું એનું ઉપશમ આદિ એનું ત્યાં દબાઈ ગયું સમજી લો, અથવા એનું સદવસ્તારૂપ ઉપશમ થયું કર્ણાનુયોગની ભાષામાં. બરાબર. હવે કર્મમાં શું થયું? તો એ જે અંતર પડે છે ને, આ લીધેલું ને શનિવારના ક્લાસના બધા જ વિષય ખોલેલા છે આપણે. જે મિથ્યાત્વનો એ વખતે જે ઉદયાભાવી ક્ષય, મિથ્યાત્વ કર્મનો ઉદય થતો નથી, રોકાઈ જાય છે. સત્તામાં ભલે પડી રહે ટુકડા થઈને, તો એ બી એક રોકાવું છે. એના નવા કર્મનું રોકાવું, સંવર, દ્રવ્ય સંવર એટલે કર્મનું રોકાવું. તો કયા કર્મનું રોકાવાની વાત છે? સંસારમાં નિમિત્ત બનવા વાળું કર્મ કયું છે? મિથ્યાત્વ. તો એ વખતે મિથ્યાત્વનો ઉદય નથી હોતો. ક્યારે? અનાદિ મિથ્યા દ્રષ્ટિને પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે શુદ્ધોપયોગના કાલમાં. એ વખતે મિથ્યાત્વ નામના કર્મનો ઉદય રોકાઈ જાય છે એટલા કાલ પૂરતો. ઔપસમિક સમ્યક દર્શનના કાલમાં એનું નામ કર્મનું રોકાણ. પછી શું થાય છે? બધી બહુ કથાઓ છે, એના ટુકડા થઈ જાય છે 3: મિથ્યાત્વ, સમ્યક પ્રકૃતિ. નામ સમ્યક પ્રકૃતિ એને, પણ એ ટુકડો કે એ સદૃશ્ય મિથ્યાત્વનું હલાવે કે નહીં? આ બધું ખ્યાલ છે કે ને? મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. તો એ સમ્યક પ્રકૃતિ કેમ નામ આપવામાં આવ્યું? કેમ કે એનો ઉદય હોય છે એ વખતે બી તત્વનું અતત્વ સિદ્ધાંત થતું નથી. તત્વની શ્રદ્ધાને બાધા પહોંચાડી શકતું નથી. ચલ્મ લગાડ દોષ કેવલી ગમે છે, જે છે એ છે. એ રીતે કહ્યું કે ના કહ્યું? તો એ જે કર્મ ઉદયમાં, મિથ્યાત્વ કર્મ ઉદયમાં આવવાનો કાલ છે. અચ્છા, મિથ્યાત્વ કર્મનો ઉદયમાં આવવાનો કાલ કયો છે? સવારે આવે, બપોરે આવે કે સાંજે આવે? એને મંદિરમાં આવે કે દુકાનમાં આવે? નિરંતર આવે ને? તો નિરંતર આવવાનું. અને આપણે બધા જે કર્મો બાંધ્યા છે મિથ્યાત્વ, એ તો નિરંતર ઉદયમાં આવે છે ને. બાંધેલું કર્મ ઉદયમાં આવે રાખે છે, પરંતુ આત્મબળ દ્વારા એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે બાંધેલું કર્મ એ વખતે ઉદયમાં આવવાનું હતું, એ આવતું નથી. એનું નામ રોકાવું. સંવર સમજાવું, દ્રવ્ય સંવર. તો પછી ક્યાં જાય છે? તો કે અભાવ થઈ જાય છે. તો કે સત્તામાં હોય છે. શરૂઆતમાં સત્તામાં હોય છે, ક્ષાયિક સંકિતિને સત્તામાંથી નીકળી જાય છે. પણ એના પહેલા તો ઔપસમિક સમ્યક્ત્વ થાય છે ભાઈ, પછી ક્ષૌક્ષમ સમ્યક્ત્વ થાય છે, અને પછી ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે. તો એ કર્મનું શું થાય છે? મિથ્યાત્વ કર્મ તું ઉદયમાં આવ્યા વગર ખરે નહીં. તો ઉદયમાં આવે અને આવતું જ નથી. ક્યારે નથી આવતું? તો કે જ્યાં સુધી સમ્યક દર્શન રહે ત્યાં સુધી ઉદયમાં આવતું નથી, રોકાઈ રહે છે. એનું નામ દ્રવ્ય સંવર. ખ્યાલ આવ્યો? અને અહીં સાંભળજો. અને છતાં, અને એ પછી ક્યાં જાય છે એની બહુ મોટી કહાની છે કર્મકાંડમાં. કાંડ નામ આપ્યું, કર્મકાંડ. બહુ મોટું કાંડ છે. કર્મનું કાંડ છે, આત્માનું નહીં. એ કર્મ પછી મિથ્યાત્વ નામનું કર્મનું જે પરમાણુ હોય છે કામનું વર્ગના, એ કન્વર્ટ થાય સમ્યક મિથ્યાત્વમાં, પછી કન્વર્ટ થાય છે સમ્યક પ્રકૃતિમાં. અહીંયા સમ્યક દર્શન બન્યું રહે છે, સમ્યક પ્રકૃતિમાં ઉદયમાં આવીને નીકળી જાય છે.
અતત્વ ધ્યાન કરવાની ક્ષમતા નથી, એને નિમિત્ત બનવાની ક્ષમતા નથી. આ કર્મની વાત થઈ. ખ્યાલ આવે છે કે નહીં? હવે જે અંદરમાં જે સમ્યક દર્શન હોય છે, પરિણતિમાં જે અભિપ્રાય સમ્યક થઈ ગયો હોય છે, આત્માની દ્રષ્ટિ થઈ ગઈ હોય છે, બરાબર છે, તો એ તો નિરંતર રહે છે. ત્યાં એક ગૌણ રહે છે મુખ્ય ગૌણમાં કે પ્રગટ રહે છે. સમ્યક દર્શનમાં શ્રદ્ધામાં મુખ્ય ગૌણ નથી હોતું, જ્ઞાનમાં મુખ્ય ગૌણ હોય. એના કે નહીં, સમ્યક દર્શન તો પ્રગટ જ હોય. એ વખતે એવી ભલે એ બહારમાં હવે જે પણ કોઈ ભાવ કરે ભોગ આદિનો અપ્રત્યાખ્યાન અને કશાયના આધાર પર, તો પણ મિથ્યાત્વ કર્મનો બંધ થવાની યોગ્યતા એ પરિણામમાં નથી, અને એ કર્મના ઉદયમાં એ તાકાત નિમિત્ત બનવાની તાકાત નથી. એટલે મિથ્યાત્વ કર્મ તો એને આવતું જ નથી. ખ્યાલ આવે કે નહીં? ઉદયમાં આવી શકતું જ નથી. એટલા માટે એને સંબર કહે છે. અને બીજું કે નવા કર્મનો બંધ થતું નથી, નવા કર્મો આવતા નથી. હે ને? આશ્રવ એટલે આવવું, આવવું રોકાઈ જવું એ સંબર. એને ભાષા સમજે. આવવું એ આશ્રવ, આવવું રોકાઈ જવું એ સંબર. કોનું આવવું રોકાઈ જવું? કર્મોનું. તો નવા કયા કર્મો રોકાઈ જાય છે? તો અનંત સંસારનું કારણ બને એવા કર્મો રોકાઈ જાય છે, આવતા જ નથી. નવું બંધ થતું જ નથી. એ રીતનું અલ્પ બંધ થાય છે, એને એનું કોઈ ખાસ ગણતરી નથી. અને એ સંસાર વધારવામાં, ભવ વધારવા માટે એની યોગ્યતા નથી, ન નિમિત્ત તરીકે કે ન એ પરિણામમાં તાકાત નથી કે સંસાર વધે. ખ્યાલ આવે? એટલા માટે એને ગે તરીકે જાણે છે, સ્વભાવ તરીકે અનુભવ કરતા નથી. આ બધી જ આખી પ્રક્રિયા સંબરમાં થાય છે. અને પછી નિજરા કેવી રીતે કહેવી ત્યાં? તો નિજરા એ રીતે કહેવાય કર્મની ઓળથી કે જૂના કર્મો છે જે બી બાંધેલા છે બીજા અપ્રત્યાખ્યાન વર્ણી આદિ, એનો ઉદય તો થાય છે ને. તો ઉદય થવો એ જ નિજરી જવું. હલાવે કે નહીં? આવીને ખતમ થઈ જાય છે, પણ ખતમ થઈ જાય છે પણ નવા કર્મનો પાક નથી લઈ આવતું. એટલે એ કર્મ એને શું કહેવાય? એ પ્રક્રિયાને દ્રવ્ય નિજરા કહેવાય. નિજરા નામનો ધર્મ છે. નિજરા તો આપણે થાય છે, આપણે થાય છે નથી થતી નિજરા. જેટલી બી માનો કે જે બી સ્થિતિ આપણે બાંધી હોય કર્મની, જે બી કર્મની જે પણ સ્થિતિ બાંધી હોય એ સ્થિતિ એ પૂરી થઈને ખરશે કે નહીં ખરે? ખરે તો એવી તો નિજરા, ખરવાનું નામ નિજરા. પણ ખરવાનું નામ નિજરા, પણ એ નિજરા ધર્મ રૂપી નિજરા નહીં. હા, સકામ અકામ નિજરા. ખ્યાલ આવે કે નહીં? તો એ નિજરા કઈ નિજરા કહેવાય? તો કહે છે કે એ તો નિજરા દરેક જીવને થાય છે. અકામ નિજરા છે એ, હે ને? તો એ તો દરેક પુરુષાર્થ વગરની એની મેચ્યોરિટી થઈ એટલે નીકળી ગયું. તમે કોઈ કર્મ 100 વર્ષ માટે બાંધ્યું હોય, હે ને? હવે 100 વર્ષ સુધી ઉદયમાં આવીને પતી ગયું. ચાલો, એ આયુ કર્મ બી માનો આપણે 80 વર્ષ માટે બાંધ્યું. હવે આયુ કર્મ સમાપ્ત થઈ ગયું તો નિર્વાણ થઈ ગયું કે મરણ થઈ ગયું? હલાવે કે નહીં? ક્યાંક સમજમાં આવે છે? નવું આયુ બંધાય નહીં અને આયુ સમાપ્ત થઈ જાય તો શું થઈ જાય? નિર્વાણ. નવું આયુ બંધાઈ જાય અને જૂનું આયુ સમાપ્ત થઈ જાય તો શું કહેવાય? મરણ કહેવાય, મોત કહેવાય, નિર્વાણ ના કહેવાય. ખ્યાલ આવે? ચંદ્રકાંતભાઈ ખ્યાલ આવે છે? તો જે ભગવાનને, જે હરિહર પરમાત્માને હવે નવા આયુનો બંધ જ નથી પડતો, પણ પૂર્વમાં બાંધેલું જે ભુજ્યમાન આયુ છે, ભોગવી રહ્યા છે જે આયુ, એ તો સમાપ્ત થઈ રહ્યું છે. અને એ આયુ સમાપ્ત થઈ જશે એટલે એમને શું કહેવાશે? નિજરા. અને આપણે આયુ સમાપ્ત થઈ જાય છે એને શું કહેવાશે? બંધ. આપણે નિજરા નથી થતી, આપણે તો નવો બંધ કરીને બરાબર સેફટી કરી લઈએ. શાની? બીજા ભાવની કે નહીં, મોક્ષમાં ક્યાંક જીવ જતો રહેશે તો એના કરતા કાંઈનો કાંઈ બંધ કરી લો, પછી ભલે આ આયુ જતું, ભલે અહીંયાના લોકો રડે શોક સભા કરીને, આપણે તો નવો જન્મ, નવું શરીર, નવા વસ્ત્ર, નવું બધું નવું મળી જાય છે ને. તો કહે છે કે આ જીવને એને ખ્યાલ નથી આવતો શું વિચારે. અને આ બધી ટેકનિક છે એ આટલા માટે સમજાવી કે સંબંધની જે પ્રક્રિયા ચાલે છે ને, અને એમાં તો કહ્યું કે સ્વપટ પ્રકાશક સ્વભાવ છે આત્માનો. તો સ્વપટ પ્રકાશક સ્વભાવના આધાર ઉપર જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ જીવનું નેચર છે. અને એ નેચરના અનુસાર પરિણમન કરે, એ પ્રમાણે જેને ધારણ કરે અને જ્ઞાતા દ્રષ્ટા રહીને રાગાદી ભાવ ન કરે એનું નામ સંબર છે. આત્માનો સ્વભાવ, જ્ઞાનનો સ્વભાવ સ્વપટ પ્રકાશક છે. અને વાણીનો સ્વભાવ સ્વપર કહેવાનો છે, જ્ઞાનનો સ્વભાવ સ્વપરને જાણવાનો છે. તો જાણવા રૂપે રહે, મેં કહ્યું એમ કેમ માને છે? કહેવાનો સ્વભાવ કોનો છે? વાણીનો. અને આપણે શું માનીએ છીએ? મેં કહ્યું. તો એ શું થયું? ખ્યાલ આવે કે બંધન થયું. એ બંધ છે. વાણીના કહેવામાં હું બંધાવ્યો.
કે મેં કહ્યું, હું સરસ કહું છું, એ મિથ્યાત્વ ભાવ છે ને એ બંધ ભાવ છે. એ કહેવાનો જે માલિક બને છે ને એ બંધન છે. કહેવાનું કાર્ય તો એ બી અજ્ઞાની બી નથી કરી શકતો, પણ કહેવાનું મેં કહ્યું એવું માનીને બંધનરૂપ અનુભવ અજ્ઞાની કરે છે. બાકી કહેવાનું કામ તો અજ્ઞાની પણ કરતું નથી, વાણીનું કરતા અજ્ઞાની પણ નથી. ગજબની વાત છે. જે બી આવ્યું હશે ગુરુદેવજીના પ્રવચનમાં કોઈ કોન્સેપ્ટ બાકી રહેતો જ નથી. એમ છે, આ રીતે છે. જો મેં તો અંદાજથી કહ્યું કે ગુરુદેવજી આ બધી વાત લીધી હશે, કે બીજું સંવર અધિકારમાં શું આવે, એ તો આવે છે ને. જો અહીંયા આપણે વાત ચાલી રહી છે કે આ જે ગુપ્તિ છે, સમિતિ છે, ધર્મ છે, પરીક્ષા છે, પરિચય છે ને ચારિત્ર્ય છે, એ 6 પ્રકાર સંવરના ભેદ કયા, ભેદ સંવરના 6 ભેદ કયા તત્વાર સૂત્રમાં. તો આ કયું સંવર છે હર્ષદભાઈ? વ્યવહાર સંવર, બાહ્ય સંવર. તો આ વ્યવહાર સંવર છે ને, તો એ જે કાર્ય છે અથવા એના નિમિત્તમાં થવાવાળી જે વિશુદ્ધિ છે, જીવના પરિણામ છે, એ પરિણામને વ્યવહાર સંવર કહેવાય છે. તો શું એ પરિણામ વ્યવહાર સંવર છે? એ ક્રિયા વ્યવહાર સંવર છે? શું છે બતાવો, કોઈ કહેશે? કઈ વાર થઈ ગયેલી આ વાત, પણ નય ચક્ર એટલું જબરજસ્ત ગંભીર છે કે ક્યારેક ક્યારેક યાદ કરાવવું પડે. જે બી ક્રિયા કરી, ગુપ્તિની કરી, સમિતિની કરી, અનુપ્રેક્ષાની, દ્વાદશાંગ જે બારે ભાવનાનું ચિંતન કર્યું, કે જે બી ક્રિયાઓ કરી, આ બધી ક્રિયાઓ સ્વરૂપમાં જવા માટે અનુકૂળ રહે છે. ઉપયોગને સ્વરૂપમાં સ્થાયી થવા માટે એનું આ વાતાવરણ, આ ક્રિયા એમાં નિમિત્ત બને છે, હેતુ બને છે, સહકારી બને છે. ખ્યાલ આવે કે નહીં? એવા બાહ્યના એવા પોઝિશનોમાં ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થવાની યોગ્યતા પ્રગટ થાય છે, પુરુષાર્થ કરી શકે છે, એટલે એને વ્યવહાર સંવર કહે છે. તો શું એ ક્રિયા વ્યવહાર સંવર છે? ખ્યાલ આવે કે નહીં? શું એ પરિણામ વ્યવહાર સંવર છે? અરે પરિણામ તો પરિણામ છે. એ પરિણામ શું છે? ચારિત્ર ગુણનો મળ છે, એ શબ્દ કહે છે. અને ક્રિયા શું છે? અચ્છા, માનો ચારિત્ર ગુણનો મળ છે. ટોડરમલજી આવો શબ્દ વાપર્યો છે. એટલે ટોડરમલજીને જે વ્યવહારાભાસી જીવ છે ને, એ ટોડરમલજીને પસંદ નથી કરતા. ખરેખર કહું છું તમને, આ તમને ખ્યાલ નહીં હોય, તમે સમાજનું થોડુંક તમે બધા વિરક્ત છો ને, એટલે કદાચ ખ્યાલ નહીં હોય, પણ તમને ખ્યાલ છે જીતુભાઈ, ટોડરમલજીને વ્યવહારાભાસી જે વ્યવહારના પક્ષવાળા જીવો ટોડરમલજીને કેમ પસંદ નથી કરતા? કે આવા શબ્દો વાપરે છે. આ હમણાં જ આવશે, જો આજે આવી ગયું તો આવી ગયું. આજે ચારિત્ર જે મહાવ્રત આદિ એ શું છે? તત્વાર સૂત્રમાં મહાવ્રત આદિ જે કહ્યું છે, એ મહાવ્રત આદિ જે કહ્યું છે તત્વાર સૂત્રમાં બી ઉમા સ્વામીજીએ એ મહાવ્રતને શું કહ્યું છે? આશ્રમ તત્વ કહ્યું છે. અને પંડિત ટોડરમલજી એને ચારિત્રનો મળ કહે છે. ગજબ છે. હવે જે મહાવ્રત ધારણ કર્યા હોય એને કહીએ કે આ વ્રત છે, એ મળ છે, તો એને કહેવા માટે આ નથી શીખવાનું. આપણે વ્રત કરીએ એને મળ સમજવા માટે આ ભણવાનું છે. શું કહ્યું? આપણે બી એક ભૂલ કરીએ છીએ. કોઈ મહાવ્રતી જાય, ઠીક છે, મહાવ્રત તો મળ છે, તો તું જે કરે એ શું છે? હાલ આવે કે નહીં? સમજવા આવે છે? તો એટલા માટે તું કીધું કઈ, એ તો તારા જીવનમાં મહાવ્રત આવશે તો તું એમાં એનો તને મહિમા કે અહંકાર ન આવી જાય, એ શું છે એનું જ્ઞાન કરવામાં આવે છે. તો એ રીતે અહીંયા પંડિત ટોડરમલજી એને મળ કહે છે. પરંતુ અહીંયા જે મોક્ષ માર્ગની અંદર એ પરિસ્થિતિ એવી બને છે કે એ પરિસ્થિતિમાં જીવ આત્માનો અનુભવ કર્યો હોય તો એમાં સ્થિરતા, વારંવાર આત્માને વરવાની પ્રક્રિયા એમને થતી હોય છે. એટલા માટે એને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે. પણ હવે આ વાત હતી કે વ્યવહાર, તો એ જે ક્રિયા, એક તો ક્રિયા છે, બાહ્યમાં ક્રિયા તો થતી હોય, કોઈની કોઈ ક્રિયા થતી હોય, પૂજા ભણવાની કે આ કે તે બીજી બી ક્રિયા થતી હોય, અથવા સમિતિમાં એ પ્રકારે ચાલવાની, જોઈને ચાલવાની ક્રિયા થતી હોય, અને એ પ્રકારે વિશુદ્ધ પરિણામ હોય, અંદરમાં એવા મંદ પરિણામ હોય. તો આવા મંદ પરિણામમાં આત્મામાં જવાનો સ્કોપ રહે છે, સ્વરૂપમાં ડૂબવાનો સ્કોપ રહે છે. પણ ડૂબે તો જ ડૂબાય. કોઈ એ પ્રવૃત્તિને જોર આપીને ડૂબાડશે એમ નહીં. આ ગુરુદેવની દેન. શું કહ્યું? એ જે પ્રવૃત્તિ અને એ વિશુદ્ધિ કોઈ મદદ કરીને તને ડૂબાડશે એમ નહીં, પણ એવા માહોલમાં, એવા વાતાવરણમાં જો એ ડૂબે, પુરુષાર્થ કરીને ડૂબે, તો એવા જ માહોલમાં ડૂબાશે. હર અંતર મુહૂર્તમાં ડૂબવાની પરિસ્થિતિ એવા માહોલમાં સંભવશે. એ તો હર અંતર મુહૂર્તમાં ડૂબે છે, ઉપયોગ સ્વરૂપમાં ડૂબે છે ને. તો મને બતાવો કે એ જે વિતરાગતા થઈ, એ આપણે કહીએ છીએ કે નિશ્ચય સંવર, વિતરાગતા વધી, એ નિશ્ચય સંવર નિજરા, બરાબર છે. અને એમાં જે હેલ્પ થઈ, શબ્દ છે હેલ્પ, તો
અથવા એ વખતે બહારમાં નિમિત્ત બન્યું, બરાબર, સહચારી રૂપથી, તો એને શું કહેવાય? વ્યવહાર સંવર કહેવાય. ઠીક છે? તો બતાવો, એ પરિણામ વ્યવહાર સંવર છે, પ્રવૃત્તિ વ્યવહાર સંવર છે? નહીં. એ તો એક એ જે પરિણામ છે તો ચારિત્રનો મળ છે, અને જે ક્રિયા થઈ એ તો જડની ક્રિયા છે. પરંતુ કહેવામાં અને જાણવામાં નિશ્ચય વ્યવહાર લાગે છે. વસ્તુમાં કે ગુણમાં કે પર્યાયમાં નિશ્ચય વ્યવહાર નથી લાગતું. શું કહ્યું? ના ખ્યાલ આવ્યો? થોડુંક ગણિત આજે સમજાવવાનો વિકલ્પ આવે છે. કઈ પર્યાય નિશ્ચય ને કઈ પર્યાય વ્યવહાર, કયો ગુણ નિશ્ચય અને કયો ગુણ વ્યવહાર? નિશ્ચય વ્યવહાર ને દ્રવ્યમાં લાગે છે, ને ગુણમાં લાગે છે, ને પર્યાયમાં લાગે. નિશ્ચય વ્યવહાર તો નિરૂપણ કહેવાની પદ્ધતિમાં નિશ્ચય વ્યવહાર લાગે છે, કાં તો સમજવામાં નિશ્ચય વ્યવહાર લાગે છે, જાણવામાં. ખ્યાલ આવ્યો? હવે હું તમને એક ઉદાહરણ પૂછું, દર વખતે પૂછું છું, ભૂલાઈ ગયું હશે. આજે શરીર છે ને એ શું છે? પર્યાય છે, બરાબર, પૂતગલની. તો બતાવો, શરીર નિશ્ચય છે કે વ્યવહાર છે? બેટા બોલો. થોડી પરીક્ષા કરી લઈએ, હું જવાબ આપીશ, ચિંતા નહીં. એ જે શરીર તાત્કાલિક પૂછીએ ને તો ઘણી વાર ભૂલી જવાય, આવડતો હોય તો ભૂલી જવાય. આજે શરીરની જે પર્યાય છે એ નિશ્ચય છે કે વ્યવહાર છે? હા, ન નિશ્ચય છે કે ન વ્યવહાર છે. એ તો શરીર પૂતગલની પર્યાય છે, એની સ્વરૂપ એની પર્યાય છે. તો પછી નિશ્ચય વ્યવહાર ક્યાં લાગુ પડે? એ શરીરની પર્યાયને પૂતગલની જાણવી એ નિશ્ચય છે, અને એ શરીરની પર્યાયને જીવની જાણવી એ વ્યવહાર. ખ્યાલ આવે કે નહીં? જીવની કહેવી, જીવની જાણવી એ વ્યવહાર છે. જો જે વસ્તુ જેની છે એની જાણવી એ તો નિશ્ચય છે. તો એ રીતે નિશ્ચય કરી લીધો કે એ તો પૂતગલની જ છે. હવે શરીરની પર્યાય જે છે જીવની છે કહેવાનું શું પ્રયોજન છે? તો કે પ્રયોજન બસ એને જીવની કહેવાના શું પ્રયોજન છે? કે હાલ જે જીવ પોતાના સ્વભાવની વિરાધના કરે છે એ આ જીવ શરીરોમાં પેદા થાય છે. એટલે આ શરીરને જીવ કહીને અહીંયા જીવ છે એમ સમજવું જોઈએ. શરીર જીવ છે એમ નહીં, આ શરીરમાં જીવ રહેલો છે. ખ્યાલ આવે કે નહીં? એટલે એ શરીરના માધ્યમથી શરીર રૂપી ડબ્બામાં એક જીવ રહેલો છે. જીવની આપણે સંપર્કમાં જવું છે. એટલે વ્યવહાર એ રીતે પરમાર્થને બતાવે છે. ખ્યાલ આવે કે નહીં? પણ પરમાર્થ જોવે તો વ્યવહાર સાચો, અને વ્યવહારને પરમાર્થ માની લે તો વ્યવહાર આભાસી. ત્યાં દૃષ્ટિ ખ્યાલ આવે? થોડી વાતોમાં પણ ત્યાં ને ત્યાં ફર્યા રાખે છે આજે. એ રીતે છે. ટૂંકમાં મારે આ કન્સેપ્ટ એટલે બતાવવું છે કે અહીંયા જે વ્યવહાર જે સંવર કીધું, અથવા જે ક્રિયાઓ થતા અને જે ક્રિયાઓ જે વિશુદ્ધિના નિમિત્તથી થાય છે, એ વિશુદ્ધિ એ કાલમાં એવી વિશુદ્ધિ અથવા એવી ક્રિયાઓ કે જે કાલમાં જીવ સ્વરૂપમાં વારંવાર વરી શકે, એવા બાહ્યના પરિણામોને પણ જે સંવર બાહ્યમાં સંવર વ્યવહાર સંવર બાહ્ય સંવર કહેવામાં આવે છે. હવે સંવર તત્વ સંબંધી ભૂલ આને શું થઈ ગઈ? જે શાસ્ત્ર વાંચે છે એ તત્વસૂત્રમાં કહ્યું છે કે સંવરના 6 પ્રકાર, તો એવી ક્રિયાઓ તો કરે છે, પરંતુ એવી ક્રિયાઓ કરીને જે કરવાનું છે એ નથી કરતો. તો પછી એવું એ કેમ નથી કરતો? કેમ નથી કરતો? કોઈ કહે છે કે આ જ ક્રિયાઓને સંવર માની છે, એ સંવર તત્વ સંબંધી ભૂલ. ખ્યાલ આવે? ભાઈ બહુ જબરદસ્ત વાત છે. હવે એ આપણા સ્તર પર આવી જાઓ. આપણે સ્વાધ્યાય કરીને શું કરવાનું? સ્વાધ્યાય કરીને સ્વાધ્યાય કરવાનું. સ્વાધ્યાય કરીને શું કરવાનું હતું? સ્વપરનું ભેદ વિજ્ઞાન કરીને આત્મદ્રષ્ટિ કરવાની હતી. કે એ તો એનું તો સ્વાધ્યાય કરવાનું હતું, કે એનું સ્વાધ્યાય નતું કરવાનું, એ કરવાનું હતું. એ કરવાની જગ્યાએ આપણે એનું સ્વાધ્યાય કર્યું. હલાવે કે નહીં? તો એ કહે છે કે જો સ્વાધ્યાયનું પ્રયોજન જે છે ને એ વાસ્તવમાં વ્યવહારાભાસ છે. પૂજાનું પ્રયોજન એ વ્યવહારાભાસ છે. પૂજામાં વિતરાગતાનું પ્રયોજન, વેદજ્ઞાનનું પ્રયોજન એ વાસ્તવમાં પરમાર્થ છે. સમજમાં આવે છે કે નહીં? પૂજાના મંદિરમાં આવે તમે, હમણાં પરેશભાઈ સાથે ચર્ચા થઈ, એ તો આખું ગ્રુપ જબરજસ્ત ભગવાનની સામે બેસે છે. ક્યારેક હું રાત્રિમાં આવું છું ગુરુવારે, તો બધા આપણું પોતાનું તમારું ગ્રુપ છે ને કે આખું બહુ સરસ, તો શાંતિથી ભગવાનની સામે આમ શાંતિથી બેઠા હોય છે બધા, એકદમ ચિંતન વિચાર, બરાબર છે. તો એમને આજે એક પ્રશ્ન પૂછ્યો, સમજવા જેવું છે, થોડુંક જણાવી દઉં કે આપણે ગુરુદેવસિંહના પ્રવચનમાં બેઠા હોઈએ માની લો, અને જોરદાર ધમાકેદાર ગુરુદેવસિંહની વાણી આવતી હોય, આમ જોરદાર આત્માને અનુલક્ષીને વાત આવતી હોય, અને એ સંબંધી આપણો ઉપયોગ ચાલવા લાગે.
ઉપયોગ ચાલવા લાગ્યો ને આપણે આપણા સ્વરૂપના અનુસંધાનમાં ઉપયોગ વર્તવા લાગ્યો, વિચારવા લાગ્યો, તો દોષ આવે કે ના આવે? તો પછી એ ભગવાન ગુરુદેવશ્રીની જ્ઞાનીની વાણીની અવગણના કરી કહેવાય કે ના કહેવાય? ખરેખર તો વાણીનો લાભ લીધો કહેવાય. આપણે એ સાંભળતા ઉપયોગ દુકાનમાં દોડાવીએ, મકાનમાં દોડાવીએ તો દોષ છે. અને એ બી તો શું કરે, ઉપયોગનું સ્વરૂપ છે એ રીતે ત્યાં ભાગવાનું, પણ એ દોષ છે એમ સ્વીકારવું. ખાલી હું તો નહીં, હું તો રોજ મંદિરમાં અને ગુરુદેવના પ્રવચનમાં 1 મિનિટ લેટ નથી થતો, હે ને? અને ઉપયોગ તો 1 મિનિટ નથી રહેતો. ના ખ્યાલ આવ્યો? એવું સ્વરૂપ હોય ને જીતુભાઈ, એ રીતે ચાલે રાખે છે. તો કહે છે કોઈ દોષ નથી. તમે આ બધું શનિવારના ક્લાસમાં આપણે ભણેલા છીએ કે તમે પૂજન કરતા હોય અષ્ટદ્રવ્યથી, અને માનો કે હવે તમે સમૂહ પૂજન કરશો ને, તો સમૂહ પૂજનમાં ઘણી વખત કોઈ જીવ એવો હોય કે બીજો અર્થ બોલાતો હોય, ત્રીજો અર્થ બોલાતો હોય, માનો પુષ્પનો અર્થ બોલાતો હોય, ત્યાં આપણને આપણા કોમળ સ્વભાવ, મૃદુ સ્વભાવ, આત્માનો વિતરાગ સ્વભાવની યાદ આવી જાય અને એમાં ઉપયોગ એના વિચારોમાં રમી જાય અને બાકીના લોકો આગળનો અર્થ બોલવા લાગે અને આપણે ચઢાવવાનું રહી જાય, તો આપણે ગલતી મહેસૂસ કરીએ છીએ. આપણને એવું ફિલિંગ થાય છે કે નહીં મેં કોઈ ભૂલ કરી, તો કે ના, નથી ભૂલ કરી. કારણ કે પૂજા કરીને જે કરવાનું હતું, પૂજા તો વ્યવહાર છે. હવે વ્યવહાર છે કે નિશ્ચય છે? પૂજા તો પૂજા જ છે, તો એક ક્રિયા છે અને એટલી વિશુદ્ધિ છે. પણ એ માહોલમાં જે આત્માનું અનુસંધાન કરવાનું હતું, એ અનુસંધાન થાય તો એ સક્સેસ વ્યવહાર છે. હલાવે કે નહીં? પણ અનુસંધાન તો ન કરે, સાંભળજો, સ્વભાવનું અનુસંધાન તો ન કરે અને એ જ ક્રિયાઓની બરાબર માવજત કરીને સંતુષ્ટ રહે, એનું નામ વ્યવહારાભાસી મિથ્યાદૃષ્ટિ છે. હલાવો, કોઈ ડરવાની જરૂર નથી. ભલે ને પૂજા પછી જો ઉપયોગ કદાચ તમારો શુદ્ધ ઉપયોગમાં બી લાગી જાય ને, તો બી અંતર્મુહૂર્તમાં તમે બહાર આવી જશો, ધ્યાન રાખજો. એટલે પછી બાકીની ક્રિયાઓમાં કોઈ, હું તમને નથી કહેતો ગમે એમ કરીને જતા રહેવું, તો બાકીની પછી અશુભ શુભમાં જ આવે. તો જે બી એની જે બી આપણી જે ક્રિયાઓ, જેનું જે બી ધાન કહેલું છે એ પ્રમાણે અષ્ટદ્રવ્યોનું વિસર્જન આદિ કરીને સમાપ્ત કરવું જોઈએ. એમાં કોઈ દોષ આવતો નથી. એ તો ઠીક છે, ઉપર ભગવાનની પ્રતિમા છે, અહીંયા ગુરુદેવશ્રી આપણા ગુરુ છે, પણ એનાથી ઉપર જાઓ કે આપણે સાક્ષાત સિમંદર ભગવાન બેઠા હોય. હવે ત્યાં સુધી લઈ જાઓ, મને બતાવો કે સિમંદર ભગવાનની સભામાં, સમૂહશરણમાં એ ભગવાન ત્યાં બેઠા રહે અને કેટલાય જીવો મોક્ષ જતા હશે કે નહીં જતા? ભગવાનના પહેલા સમૂહશરણમાં. પરેશભાઈ, તમારા પ્રશ્નનો જવાબ આપું છું. પ્રવચન પહેલા તમે જે પ્રશ્ન છેડી દેશો એનો જવાબ તો આવશે જ. હવે તમારે જોવાનું વિષય કેટલું ચાલે. આવી કામની ચીજ છે ને. એટલે વક્તાને તમે પ્રવચન પહેલા મળો તો બહુ સાવધાની રાખવી કે સારો વિષય આપવો, હે ને? નહીં તો એ આવી જ જાય પ્રવચનમાં. સિમંદર ભગવાનની સભામાં, એમના દરબારમાં આપણે પહોંચ્યા, તો બતાવો કે એ દરબારમાં, ભગવાનના દરબારમાં સામે ભગવાન બેઠા છે, તો એમની વાણી સાંભળવી, એમની પૂજન આદિનો જે ભાવ આવે છે, તો એ છોડીને આપણે આત્મામાં જવું, એ ભગવાનનો અવિનય છે કે વિનય છે? સાચો વિનય છે. જો રાજુભાઈ છે, ખરેખર તો એ જ સાચો વિનય, એ જ સાચો વિવેક છે, એ જ સાચો વિનય. ખ્યાલ આવે કે નહીં? અરે ત્યાં અનેક જીવો, સિમંદર ભગવાનનું આયુ કેટલું, મતલબ એ અંતિમ, અને એમાં એવા કેટલાય મુનિરાજ એવા હોય છે કે શ્રેણી માડીને મોક્ષી જતા રહે એમના પહેલા. તો હવે કોઈ એવું વિચારે કે નહીં ભગવાન બેઠા છે તો આપણે કેવી રીતે આપણામાં જવાય, તો કે એવું નથી હોતું. આપણામાં જવા માટેનું પ્રયોજન છે. અરે સિમંદર ભગવાનના દરબારમાં બી એટલે આવ્યો છું કે કેવી રીતે અંદરમાં રહે છે એ સમજીને હું અંદરમાં જવાનો પ્રયાસ કરું. તાત્કાલિક થાય તો પ્રોબ્લેમ શું છે, હે ને? ખ્યાલ આવે કે નહીં? તો એ રીતે સમજવાનું. ક્લિયર થઈ ગયો? એટલે બી કોઈ ચિંતાનો વિષય નથી, હે ને? અને સહજ હોય છે. જ્ઞાનીઓના કોઈ વચન સ્પર્શી જાય અને એનું કોઈ વિઝન આપણા ખ્યાલમાં આવી જાય અને ઉપયોગ ત્યાં લાગી જાય અને જેવી રીતે બી વિશુદ્ધિ વધતી જાય, તો એમાં કોઈ બી પ્રકારનો દોષ નથી આવતો. ઉપરથી આપણે આપણા પ્રયોજનની ઓર આપણી મુખ છે એમ સમજવું ચાલે જ છે. એ એકલી કોરી ક્રિયાઓ એકલું આ કાનેથી સાંભળ્યું ને આ કાનેથી, હવે શું કામ કહીએ?
હલાવે કે નહીં? તો એ કાંઈ સાંભળ્યું કહેવાય નહીં. ભાઈ થોડું સાંભળો, પણ એવું સાંભળો કે સાંભળવું ના પડે. આ વાત સમજમાં આવવી જોઈએ, હે ને? આ છે માર્ગ, તો આ છે. એટલા માટે કહ્યું છે. જો હવે આપણે મૂળ વિષય પર આવીએ કે આ બધી ફોર્મ્યુલાઓ છે. હવે વિષયમાં એમાં પહેલા ગુપ્તી આપણે લીધી હતી કે ગુપ્તી કોને કહેવાય. તો ગુપ્તી પણ એક આત્મામાં સ્થિર થવામાં, આત્મામાં શુદ્ધિની વૃદ્ધિ કરવામાં, અથવા જે ઉપયોગ બહાર આવ્યો હોય તો વળી પાછી શુદ્ધિની ઉત્પત્તિ કરવામાં ગુપ્તી રૂપી જે કાર્ય છે એ કાર્ય એમાં નિમિત્ત બને છે. તો એ બાહ્ય ગુપ્તી તો એ માને છે, પણ એ ગુપ્તી કરી અને મન વચન કાયાની ચેષ્ટા રોકવી એનું નામ ગુપ્તી છે. અને એ રોકીને સ્વરૂપમાં ગુપ્ત થવું એનું નામ પરમાર્થ ગુપ્તી છે. પણ સ્વરૂપમાં ગુપ્ત થવાની વાત તો એને ખબર જ નથી. એ તો ખાલી પાપોથી ગુપ્ત રહે છે. પાપોમાં ચિંતનમાં ન જાય, બોલવાની ક્રિયાઓની મર્યાદા કરી લે, ગમન આદિની ક્રિયામાં પણ મર્યાદા લાવી દે, એને એ ગુપ્તી કહે છે. પરંતુ એ ગુપ્તી થતા સ્વરૂપમાં ગુપ્ત થવાનો પુરુષાર્થ ન કરે તો આને ગુપ્તી કહેવાય નહીં. કોઈ આવી બાહ્ય ક્રિયાઓને દુનિયા વખાણે છે, પ્રશંસા કરે છે. દુનિયાનો જે આંખનો વિષય બાહ્ય વ્યવહાર બને છે, અને બાહ્ય વ્યવહાર જોઈને એને અંતરંગ પરિણામથી ઓળથી પ્રશંસા કરવામાં આવે છે. પણ જે સ્વયં બહારની ક્રિયાઓમાં પોતે જ પ્રશંસામાં ખોવાઈ જાય તો કહે છે કે ગુપ્તી તો ન રહી, પરંતુ વાસ્તવમાં એ મિથ્યાત્વ રહ્યું. આ રીતે ચાલે છે આખી પ્રક્રિયા. સમજજો. જો મન વચન કાયાની બાહ્ય ચેષ્ટા તો મિટાડે. આ ખ્યાલ આવે? ચેષ્ટા મિટાડે. ચિંતાનો વિષય નથી, ખોલ્યો છે. આ મનની ચેષ્ટા કેવી રીતે મટાડે? મનને કેવી રીતે મતલબ કે વાળે, હે ને? મનની રીતે કેવી રીતે ગુપ્ત રહે? તો કહે છે કે પાપ ચિંતન ના કરે. કાલે અહીંયા સુધી આવ્યા છે, આજે અડધો કલાક પાછો આમાં જ રહ્યો. આપણે પાપ ચિંતન ન કરે તો એને ગુપ્તી સમજે છે, અને એમાં પાપ ચિંતન ન કરે તો ખોટું શું છે? પ્રોબ્લેમ શું છે? તો સારી વાત છે પાપ ચિંતન ન કરે તો, પણ પાપ ચિંતન ન કરીને કરવું શું છે? એ મેન અહીંયા એના પર વિઝન છે. કાલે બાકીની ચર્ચા થઈ ગઈ હતી. પાપ ચિંતન ન કરે, હે ને? એ તો જે પણ કોઈ વિકલ્પ થવાના હશે એની યોગ્યતાથી થશે, ને એની યોગ્યતા જો પાપની હશે તો પાપ થશે, અને પુણ્ય પરિણામની યોગ્યતા હશે તો પુણ્ય પરિણામ થશે. પાપ ચિંતન ન કરે એનો શું મતલબ છે? કાલે આ ચર્ચા મેં ગઈકાલે કરી હતી ઉતાવળમાં, છેલ્લે. કોઈને ખ્યાલ છે કે નહીં? માનો કે પાપની યોગ્યતા હશે, આ વિકલ્પમાં પાપના વિકલ્પની યોગ્યતા હશે તો પાપનો વિકલ્પ આવશે. પુણ્યની યોગ્યતા ભૂમિકા અનુસાર પુણ્યની વિકલ્પની યોગ્યતા હશે તો એ થશે. કહ્યું ને કાલે. તો પછી પાપ ચિંતન ન કરે એ વાત ક્યાંથી લાવે તમે? કોઈને આ વાત આવે છે તો કહે છે કે આત્માથી જન હોય કે જ્ઞાની હોય, સમ્યક દ્રષ્ટિજી હોય, એ પણ પાપ ચિંતન ચાહતો નથી. અને હે પ્રભુ, મારા મનની અંદર પાપ પરિણામ ન આવે, અશુભ ભાવ ન આવે, ભોગોના ભાવ પ્રભુ મટી જાય, ન આવે, એવો વિકલ્પ કરે છે કે નથી કરતો? કરે કે ના કરે? જ્ઞાનીની વાત કરું છું. જ્ઞાની પણ એવા વિકલ્પ કરે છે. વિકલ્પ કરે છે, અને એ ખોટા ભાવ ન આવે અને સારા ભાવ આવે એવો વિકલ્પ તો કરે છે. એટલું જ નહીં, પણ એવો પ્રયત્ન પણ કરે છે. શું પ્રયત્ન કરે છે કે નથી કરતો? ઉપયોગ પલટવાનો. ખોટા ભાવ આવતા હોય તો ભગવાનના દર્શન કરવા જાય છે, એ બાજુ ઉપયોગ લગાવે છે. આ બધું કરે છે કે નથી કરતો? તો કરી શકે, એ પર્યાયને કરી શકે. એ તો એની યોગ્યતા હશે તો થશે ને. કોઈ જીવ આવું કહે કે ભાઈ તને એ તો પાપની યોગ્યતા હોય તો પાપ થશે, આપણે શું? એવા જીવને વાસ્તવમાં એ તો આ તો યોગ્યતાથી થાય છે એમ સમજીને સ્વભાવ પર દ્રષ્ટિ કરવાની. પાપ પરિણામ કે પુણ્ય પરિણામ જે થાય છે એ સંબંધી કોઈ સ્વચ્છતાની વાત નહોતી. આ કાલે મેં તમને ઇશારો કર્યો હતો. સમજમાં આવે છે કે નહીં? હું તો કહું છું કે એવા જીવની એના પરિણામની એ સમયની યોગ્યતા હશે ને. અથવા ક્રમબદ્ધને ખંડિત કરીને થોડી છે. ક્રમબદ્ધમાં એ પર્યાય થવાનો ક્રમ છે કે નહીં? જેને આત્મા ગમે છે, આત્માના અનુભવ કરવાનું ધ્યેય છે, એને આવી પ્રકારના ભાવો એના સ્વકાલમાં આવ્યા વગર રહેતા નથી. ખ્યાલ? તો અજ્ઞાની જ્ઞાનીમાં ત્યાં શું ફરક છે? શ્રદ્ધાના સ્તર પર શું ફરક છે બતાવું તમને? એ બી સમજી લો કેટલો ફરક આવે. અજ્ઞાની એમ સમજે છે કે મેં પાપને રોક્યું. સાંભળજો,
હે ને? અચ્છા, પાપને રોકવારૂપ કાર્ય નથી કર્યું છે ને, એનો કરતા કોણ? પર્ણમનની અપેક્ષા તો એ જ દ્રવ્ય કરતા છે. પર્ણમનની અપેક્ષા તો એનો કરતા તે જ તો પાપને રોકવારૂપ કાર્ય કર્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? પરંતુ એના સ્વકાલમાં થવાનું હતું એ પરિણામ નહોતું કરતા છે, પણ તે કોઈ પેલાને સુખ ભાવ કરીને મેં પાપને રોક્યું ને એને એવી રીતે કરતા બને, એવી રીતે કરતાનું નામ ક્રમબદ્ધ પદને ન માન્યું, ક્રમબદ્ધને ન માન્યું. એમ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ પર્યાયને મેં ફેરવી, એ તો એ પર્યાય એ સમયે પરિણમવાનો કાલ હતો અને એ પરિણમનનો કરતા એ દ્રવ્ય છે, એવી રીતે એ દ્રવ્યનો કરતા છે એક. અને જેને આત્માની અનુભૂતિ કરવી છે એને પાપથી બચવાનો અને પુણ્ય આદિમાં રહેવાના રૂપ પ્રયત્ન રૂપ કરવાનો એના સ્વકાલમાં એ ભાવ આવ્યા વગર રહેતો નથી. પાપથી બચવાનો ભાવ જ્ઞાનીઓને પણ આવે છે, પણ પુણ્યની રુચિપૂર્વક આવે છે એમ નથી. ખ્યાલ આવે કે નહીં? પાપનો ભાવ રોકવાનો ભાવ આવે છે અને એ રીતે ઉપાય બી કરે છે, ઉપયોગ લગાવે છે, એ કરે છે. પણ મને બતાવો કે એ ક્રમબદ્ધ પર્યાયમાં એ પર્યાયનો કાળ હતો કે નહીં? એમ માનીને એનો સ્વામી થતો નથી, પ્લસ કદાચિત એની ભૂમિકાને યોગ્ય પાપ પરિણામ આવી જાય તો હિંતાનો અનુભવ કરતો નથી, કદાચિત પુણ્ય પરિણામ એના સ્વકાલમાં આવી જાય તો અહંકાર કરતો નથી, પાપ પરિણામ આવી જાય તો ચિંતા કરતો નથી. એનો અર્થ કે ભેદ જ્ઞાન છોડતો નથી. શું કહ્યું? બહુ માર્મિક વાત છે આ. સિદ્ધેન શું કહ્યું? નહીં તો કેવી જ્ઞાનીને પાપ પરિણામ આવે પણ એ ચિંતા કરતો નથી. કેમ ચિંતા કરતો નથી? એક તો કેટલાય આધાર છે ને, સ્વભાવમાં એનો અભાવ છે અને સ્વભાવની એની દ્રષ્ટિ છે. પાપ પરિણામ એક સમયનું છે એટલે જતું રહે છે, એ એને ખ્યાલ છે. ખ્યાલ આવે કે નહીં? તો શું એ પાપ પરિણામની એની ચિંતા નથી? મારે બતાવો, એને પાપના ભાવ કરવાની ચિંતા નથી? પાપ પરિણામમાં ચિંતા નથી એનો અર્થ એ છે કે પાપ પરિણામ આવી જાય તો ડગી જતો નથી અને ભેદ જ્ઞાન છોડતો નથી. ખ્યાલ આવે કે નહીં? આ વાત ખ્યાલમાં આવે બેટા? તમે કાલે તે મને પૂછ્યું હતું, યાદ છે ને કે ભાઈ આપણે કાલે મને કહેતી હતી, આ સાથે હતી ને ત્યાં આપણે, તો મને કહે કે આપણે ગમે એટલું ભણીએ છીએ ને પણ પાછું આપણે આમાં સામેલ થઈ જઈએ છીએ. આપણને એવા ભાવ, આ દરેકનો પ્રશ્ન છે, દરેકનો. તો જ્ઞાનીઓને બી તો ભાવ આવી જાય છે. તો ભાવ આવી જાય છે તો એવી રીતે દુઃખી થતા નથી. દુઃખી થતા નથી એનો અર્થ શું? આવવા દેવું, ના આવવા દેવું કે આવે તો બી હવે હું, હે રાગ, હે પાપ પરિણામ, તું ભલે તાકાતથી આવ પણ હું તને મારા ભેદ જ્ઞાનના અંતર્ગત તને હું મારામાં સામેલ નહીં કરું, નહીં કરું ને નહીં કરું. આ જે કાર્ય છે ને એ કાર્ય છોડતો નથી. એનું નામ ચિંતા નથી. નહીં તો એક એવું ચિંતા નથી, એક એવું પકડ હોય પાપ પરિણામની શું ચિંતા? સભામાં તો છે નહીં, એક સમયની એનો જન્મ છે, એક સમયની એની મુદત છે એટલે જતું રહે છે, એટલે ચિંતા ના કરવી. આવી નહીં, એમ નથી. એવી રીતે જો સ્વરૂપ તો એમ જ છે, પણ એમ માનીને એમ વિચારીને પછી શું કર્યું એ કે જરા. મારે તો એમાં રસ છે કે સાહેબ તું જે બી કહે છે એ જ્ઞાનીઓએ કહ્યું છે એમ જ છે અને જેવું વસ્તુનું સ્વરૂપ છે એમ જ છે, એની એ ના નથી. પરંતુ તે એમ વિચારીને એમ ધારણ કરીને શું કર્યું? એમ ધારણ કરીને પાપ થવામાં વાંધો નહીં એ પક્ષમાં બેઠો કે ભેદ જ્ઞાનનો પ્રારંભ ઓર તાકાતથી વધાર્યું, એટલું કહી દે બસ. ખ્યાલ આવે જીતુભાઈ? મારું જે હું તમને કન્સેપ્ટ બતાવી રહ્યો છું એ સમજમાં આવે છે? એમ સમજીને પાપના જ પક્ષમાં બેઠો તો કહે છે કે તું નિશ્ચયાવાસીમાં ચાલે છે. ખ્યાલ આવે? અને એમ સમજીને ભેદ જ્ઞાન, પાપ તો આવે એના સ્વકાલમાં આવે છે, એમાં આગળ પાછળ થઈ શકતું નથી, પણ ભેદ જ્ઞાન તો હું કરું ને, એ પરિણામ શું છે ને હું શું છું એ બાબતમાં હું કાચો નહીં પડું, એ કાર્ય કરું છું. એનો અર્થ કે હવે મને એટલા માટે ચિંતા નથી કે મને મારું કામ એની સામે ઉભા રહેતા મને આવડે છે, એનું નામ ચિંતા નથી. એટલો બધો અર્થ થાય છે આ ચીજોનો. કઈ પોષણ માટે કે એને કોઈ એ રીતે નથી, કોઈ શિથિલતા માટે નથી, પુરુષાર્થનો લોપ કરવા માટે નથી. એ બધી બાબતો અહીંયા આવે છે. જો, અને ગઈકાલે મેં એક શ્રદ્ધાની વાત કરી હતી કે આ સાધક દશા છે. જો શ્રદ્ધા તો એમ જ છે કે ક્રમબદ્ધમાં છે, એના સ્વકાલમાં છે, સમજજો, એ મારા સ્વરૂપમાં નથી. શ્રદ્ધામાં તો એ રીતે જ છે. અને શ્રદ્ધાની દિશા અને ચારિત્રની દિશા, બે દિશા વિરોધી છે. કેમ વિરોધી છે? કેમ કે સાધક દશા છે. આ કાપાત મેં છેલ્લી લીટી કહી હતી કાલના સ્વાધ્યાયમાં. કોઈને ખબર પડી હતી આ વાત?
કે શ્રદ્ધા અને ચારિત્ર, સમ્યક શ્રદ્ધા અને જે બાહ્યનું આચરણ બંનેની દિશા વિરોધી છે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે તો આપણા પર લોકો આંગળી ઉઠાવે છે કે તમે આપણે શ્રદ્ધાના વિશેની મુખ્યતાથી નિરૂપણ કરીએ છીએ હે ને, કે આત્મા ખાઈ શકતો નથી, આત્મા દુકાન ચલાવી શકતો નથી, એના દુકાન ચલાવવાના ભાવનો પણ જ્ઞાતા છે. એ આપણે શ્રદ્ધાનો વિષય, એ જ્ઞાનની ઓરથી નિરૂપણ છે. અને પછી આપણને એમ કે તમે ખાઈ શકતા નથી, ખાવા તો બેસો છો, ખાવાનો ભાવ તો કર્યો છો. પછી આપણે એના જ ટોનમાં જવાબ આપીએ છીએ, કોણ ખાય છે તો તને દેખાય છે, કોણ ભાવ કરે છે તને દેખાય છે. અચ્છા, તો તું જે ખાવાનો ભાવ કરે છે એ ખાવાના ભાવનું ફળ આવશે કે નહીં આવે? તો કે એનું ફળ એનામાં આવશે. જો તમે એને વાતને આગળ વધારશો ને બહેસમાં, તો આ રીતે જ આગળ વધશે. એનું સમાધાન નહીં થાય. ઠીક છે, તો પછી એને પાછું એમ કે તું મંદિરમાં શું કામ આવે છે? તો પછી એ જ ભાષા, કોણ આવે છે, કોણ આવ્યું છે, હું તો આવ્યો જ નથી. એ બધી ભાષા શ્રદ્ધાના વિષયની છે. ભાઈ મંદિરમાં શું કામ આવ્યો છે? હે ને, તો દુઃખ દૂર કરવા છે એટલે માટે સમજવા આવ્યો છું, એટલી વાત કહેતા અને બહુ તકલીફ પડે છે. પર્યાયની વાત કહેવા તૈયાર નથી, એ આડંબર છે, એ અજીર્ણતા છે, અધ્યાત્મનું અજીર્ણતા છે. ના ખ્યાલ આવ્યો? જ્યારે પૂછવા ક્યાંથી આવે છે, શું કામ મંદિરમાં આવે, રાજુભાઈ શું કામ સ્વાધ્યાયમાં આવે છે? સાહેબ અનાદિથી દુઃખી છું, દુઃખ દૂર કરવાનો ઉપાય જીનવાણીના શરણમાં છે, અને શ્રી ગુરુ આપણને કહે એ સમજીને મારે તો દુઃખ દૂર કરવાનું છે. પણ હું તમને એમ કહું કે દુઃખ છે જ ક્યાં? હે ને, હું જીનવાણીમાં આવ્યો જ છું ક્યાં? તો તમે ક્યાં આવ્યા છો? અરે જે જીનવાણીમાં નથી આવ્યો એને બતાડવાની વાત આવે ત્યારે એમ જ છે. ખ્યાલ આવે કે નહીં? તમને સ્વાધ્યાયનો અભિમાન આવતો હું રોજ આવું છું, તો કે તમે આવો છો કે તમે જાણો છો, પણ એ લાઈન પર લઈ જવાનું હોય છે. સમજ આવે છે કે નહીં? ભાઈ દરેક વસ્તુની ઉપયોગિતા શું છે સમજવી જોઈએ. એ રીતે પછી બહુ ચાલે છે કે ભાઈ દુઃખી છું, દુઃખની પર્યાયનો એને પર્યાયમાં દુઃખ છે એનો સહજ સ્વીકાર કરવો, અને સ્વભાવમાં દુઃખ નથી, સ્વભાવ સુખરૂપ છે એનો અનુભવ કરવો. એનું નામ જાણેલો પ્રયોજનવાદ છે. હેલા કે નહીં? અચ્છા, દુઃખ દૂર નથી કરવું તો દુઃખી નથી? આ બહુ વાર વાત ચાલી ગઈ ને પહેલા. ભાઈ દુઃખનો દુઃખ તરીકે સ્વીકાર કરવામાં જ્ઞાની તો એમ સમજે છે, જ્ઞાનીને રાગ આવે ને તો એ શું સ્વીકાર કરે છે ખબર છે? એ રાગનો સ્વીકાર કેવી રીતે કરે છે? કે એ રીતે સ્વીકાર કરે છે કે અરે આ આકુરતા છે. હા, એ રીતે. અને જે આકુરતા જેમ સ્વીકાર કર્યો એનો અર્થ કે એમને આ આકુરતાના ખાતામાં નાખે છે, સ્વભાવના ખાતામાં નથી નાખતા. એની સ્વભાવની દ્રષ્ટિ છે, એની દ્રષ્ટિ નથી, આકુરતા છે સાહેબ, આકુરતા છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે આખી વિધિ ચાલે છે. સંવર આત્મામાં કેવી રીતે જવું એના પહેલા સાતે તત્વનું યથાર્થ ભેદરૂપ જ્ઞાન, અને એમાં છીપી હુઈ જ્ઞાન જ્યોતિનું આ ભેદરૂપ જ્ઞાન, અને એમાં અનુભૂતિનો અવતાર, અને એ પ્રમાણે સંવર તત્વની પ્રાપ્તિ, અને નિદ્રાના માર્ગમાં વિકાસ, અને એ રીતે મોક્ષ સધાય છે. આત્મા તો શું છે? બંધ મોક્ષનો જ્ઞાતા છે. આ છે આખી પદ્ધતિ. જે આ પદ્ધતિથી નહીં ખ્યાલ આવે તો ક્યાંય ને ક્યાંય એકાંત કરીએ છે. જો એને અનેકાંત પૂર્વક સમ્યક એકાંતની પ્રાપ્તિ નહીં કરી હોય તો ગેરંટીથી એકાંતમાં છે. પ્રમાણના વિષયનો નિષેધ કરે તો શુદ્ધનેના વિષયથી વંચિત રહેશે, અને પ્રમાણમાં અટકી જાય છે તો બી શુદ્ધનેના વિષયથી વંચિત રહેશે. આ તમને શાસ્ત્રીય ભાષા હરાવે કે નહીં? પ્રમાણમાં આવ્યા વગર જે અંદરમાં શુદ્ધનો વિષય છે એની પાસે પહોંચશે કેવી રીતે? પહોંચશે જ નહીં. એટલે શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ તે આત્મા ટોડરમલજી કહે છે. બહુ પ્રશ્નો થયા છે, તે આપણે ચાલી ગયું છે આ બધી વાત. જો અહીંયા મન વચન કાયની બાહ્ય ચેષ્ટા મટાડે, પાપ ચિંતન ન કરે. હવે જો આ ગુપ્તીનું જે પાપ ચિંતન ન કરે, પછી શું કહે છે કે મૌન ધારે. મૌન ધારે એટલે હર્ષદભાઈ કથન ન કરે, બોલે નહીં એમ. હવે તમને આ જ્યારે સમજાવું ત્યારે તમે બોલી શકતો જ નથી, તો બોલે નહીં વાત ક્યાંથી આવી? તો વાત કહેવા છે ક્રિયાની ઓરથી, પણ બોલવાના રાગનો ત્યાગ કરવાની કથા છે. પણ આ પૂરી તાકાત જે બોલવાની ક્રિયા જે અન્ય જગ્યાએ ઉપયોગ લગાવીને એ ક્રિયા થતી હોય એવી જગ્યાથી હટી જાય એને ગુપ્તી માને છે. ખ્યાલ આવે કે નહીં? પણ ત્યાંથી હટી જાય, ત્યાંથી નિવૃત્ત થઈ જાય, પણ પ્રવૃત્તિ ક્યાં કરવી એ એને ખબર જ નથી.
હે ને, નિવૃત્તિ પ્રવૃત્તિ પૂર્વક હોય છે, પણ પ્રવૃત્તિનો ખ્યાલ નથી. નિવૃત્તિ કરી લીધી, વાણી નહીં બોલવાનું નહીં, હે ને, પાપનો વિચાર કરવાનો નહીં, એમાં એને મનની ગુપ્તિ માની લીધી. અને ગુપ્તિઓ આ રીતે જ ચાલતી હોય, પરંતુ એક સાચી ગુપ્તિ ત્યારે કહેવાય કે પછી એ કરી અને જે કરવાનું છે એ કરે તો જ ગુપ્તિના ખાતામાં જશે, નહીં તો કયા ખાતામાં જશે? વ્યવહારા ભાષી મિથ્યાત્વમાં જશે. ગજબની વસ્તુ છે. જો મૌન ધારે, ગમન આદિ ન કરે, નક્કી કરી લે કે આજે ઉતરવું નથી નીચે, અરે એક રૂમમાંથી બીજા રૂમમાં બી નથી જવું, એવી જાતિનું ગમન આદિમાં પણ નિયમ કરી દે, તેને ગુપ્તિ માને છે. હવે જેને ગુપ્તિ જે કરે છે ને સ્વરૂપમાં, એને બી બાહ્યમાં તો આ જ હોય છે. તકલીફ એ છે. તકલીફ કેમ છે? કેમ કે બાહ્યમાં તો આ જ હોય છે અને આ જીવ બાહ્યનું તો ગ્રહણ કરી લે છે, પણ સ્વરૂપમાં ગુપ્ત થવાનું વાત એને રહી જાય છે. અને આમાં ભાઈ, અને જો દુનિયા પણ એ જીવના બહુ પ્રશંસા કરે છે. સાહેબ ક્યાંય આવું જવું નહીં, કોઈ વ્યવહાર તહેવાર નહીં, અને બસ એક માત્ર હે ને, કોઈ જગ્યાએનો આરંભ નહીં, કોઈ પરિગ્રહ નહીં, ક્યાંય આવું જવું નહીં. પણ પછી મારા જેવા વ્યક્તિને એમ થાય કે તું એ જતા ક્યાં હશે, કરતા શું હશે? તો કે એ તો એને ખબર નથી. હવે ખ્યાલ આવે હું શું કહું છું? કે ક્યાંય જતા આવતા નથી, તો પછી કરે શું છે? તો કે અમને ખબર નથી, અમને નહીં, એને ખબર નથી. મને આવે કે નહીં, એનું નામ કે સ્વરૂપ ગુપ્ત થવું જોઈએ એને ખબર નથી. એટલા માટે આ જે સ્વરૂપ ગુપ્ત થવા માટે જે આ બાહ્યમાં જે ક્રિયાઓ કરી હતી, એનો કોઈ લાભ મળ્યો કે ના મળ્યો? પ્રશંસા તો મળી ને. બસ તો એ તો દોષ છે, પ્રશંસા માટે તો કરે છે. અચ્છા, બીજો કોઈ એવો જીવ હોય, કાંઈ નહીં, એટલો આરામ તો ઓછો થયો કે ના થયો? પાપથી તો બચ્યા કે ના બચ્યા? પાપથી બચવાનું હતું કે ઉપયોગથી બચવાનું? કહેવામાં આવે છે પાપથી બચવાનું, પણ કરવાનું છે ઉપયોગથી બચવાનું. અથવા પછી ઉપયોગ બચ્યો એને શું કરશો? વેદ જ્ઞાનમાં લગાવવાનું. આત્મજ્ઞાનમાં એ ઉપયોગ લાગે છે. એ લાગે ત્યારે આ મનની ચેષ્ટા થતી નથી, વચન તરફ લક્ષ જતું નથી, અને કાયાની ક્રિયાઓ તરફ ઉપાય દેખાતો નથી. એનું નામ બાહ્ય ગુપ્તિ. અને સ્વરૂપમાં રહ્યા છે એનું નામ રિયલ ગુપ્તિ, નિશ્ચય ગુપ્તિ, અંતરંગ ગુપ્તિ, ધર્મરૂપ ગુપ્તિ. આટલી ચર્ચા આવે છે એની અંદર. જો લખ્યું છે આગળ, ઠીક છે. હવે એમને જ કહ્યું છે પંડિતજી, આપણે બહુ મહેનત નથી કરવાની, લખ્યું છે. ચલો, પાપમાં ચિંતન ન કરે તો શું કરતું હશે? મનની ચેષ્ટા રોકીને શું કરે? તો કે હવે મનમાં તો ભક્તિ આદિ રૂપ પ્રશસ્ત રાગ આદિ નાના પ્રકારના વિકલ્પો થાય છે. થોડું વ્યાજબી કહ્યું છે, હે ને. તો કોઈ એમ કહે છે કે બીજા ઘણા વિકલ્પો થાય છે. મનની અંદર પાપને રોકે છે ને, એટલે એમને કીધું પ્રશસ્ત રૂપી વિકલ્પ કરે છે. જો સમજાવું તમને કેવી રીતે થાય છે, કે આપણે પાપ રૂપી વિકલ્પથી તો નિવૃત્તિ લઈ લીધી, બરાબર છે. હવે બધી જ વાતો કહી દીધી, ક્રમબદ્ધનું ખંડન નહીં, સ્વકાલમાં થવાની જે વાત જૂઠી નહીં, એ બધું રાખીને આ વાત છે, બરાબર છે. પાપનું ચિંતન ન કરે. પછી ચિંતન શું કરે? તો કે શુભ ભાવનું ચિંતન કરે. તો શું કરે? કે માળા ગણવાની છે, મંદિર જવાનું છે, પ્રતિમાજી બિરાજમાન છે, ફલાણી જગ્યાએ આ પ્રતિષ્ઠા ચાલે છે, આ ચાલે છે. પહેલા તો એ સ્થૂળમાં ઉપયોગ, એ વિકલ્પો કરે. તો બતાવો, એને મન ગુપ્તિ થઈ કહેવાય કે મનોગુપ્તિ કહેવાય કે ના કહેવાય? એને મનની ગુપ્તતા જાળવી કહેવાય કે ના કહેવાય? મનનો દ્વાર બંધ કર્યો કહેવાય કે ના કહેવાય? અચ્છા, મનનો દ્વાર બંધ કર્યો નથી તો આશ્રમ આવશે કે નહીં આવે? મન દ્વારા શું થાય? આશ્રમ આવે છે કે નહીં? કે એ રીતે કહે છે ભક્તિ આદિરૂપ પ્રશસ્ત રાગ આદિરૂપ નાના પ્રકારના વિકલ્પો થાય. તો પછી કરવું શું? હર્ષદભાઈ, તકલીફ એ છે કે કરવું શું? કોરું મન કેવી રીતે રહે? વગર વિકલ્પનું મન કેવી રીતે રહે? ખ્યાલ આવ્યો? તો એ બહુ તાકાતની વાત છે. આપણને વાત પકડાતી નથી. કેવી રીતે રહે? કાંઈનો કાંઈ વિચાર તો ચાલુ રહે. સાહેબ, અમે પાપના વિચારો છોડી દીધા તોય તમે શાબાશ નથી કહેતા. અરે, અમે ભગવાનના વિચારો બી છોડી દીધા, ભગવાન આત્માના વિચારો ચાલુ કરી દીધા. હવે તો કંઈક કહો. કંઈક એટલે શું કહેવું? અચ્છા, મારા કહેવાથી શું થઈ જશે? અમને તો બસ એકલા આત્માના જ વિચારો રહે છે. આત્માના વિચારો રહે છે, આત્મામાં રહે છે, એવું નથી. હવે આત્માના વિચારો રહે છે, એવા માધ્યમમાં આત્માના વિચારો પણ બોજો લાગી અને એનાથી નિવૃત્ત થઈ જાય. હાલ કે નહીં? કેમ કે વિકલ્પ તો બોજો જ છે. અને જ્ઞાની વિકલ્પની વિષય વસ્તુ સુધી જતા નથી, વિકલ્પથી જ મુખ મોડી લે. શું કહ્યું? હા, ખ્યાલ આવ્યો? વિકલ્પની વિષય સુધી ઉપયોગ લંબાવતા જ નથી.
વિકલ્પની વિષય સુધી ઉપયોગ લંબાવે તો પાપ પુણ્યનો ભેદ કર્યા વગર નહીં રહે. સૂક્ષ્મ લાગે છે? હેલાવ્યું કે નહીં? ભાઈ વિકલ્પ છે અને હું નિર્વિકલ્પ છું. નિર્વિકલ્પ એટલે આ વિકલ્પ છે અને મારે વિકલ્પનું કોઈ યોગદાન નથી. હું નિર્વિકલ્પ છું એનો ખબર છે? નહીં તો આ વિકલ્પ છે અને હું નિર્વિકલ્પ છું એ બી એક વિકલ્પ છે. ક્યાંથી પકડવો આત્માને? આત્માને ક્યાંથી પકડવો? પ્રોબ્લેમ જ એ છે. આંખ બંધ કરી પરેશભાઈ, પછી એમ નક્કી કર્યું હું તો ગાયક છું, આ બધા વિકલ્પ છે. અચ્છા, હું ગાયક છું એવું જે તમે અત્યારે કરી રહ્યા છો એ અનુભવ છે કે જ્ઞાન છે કે વિકલ્પ છે? તો પછી આખિરકાર જ્ઞાન છે ક્યાં? ખ્યાલ આવે કે નહીં? બહુ કાઠવું પડે ને આ. એટલા માટે હું સેપરેટ વિષય લઉં છું. ઓલું અભ્યાસરૂપ વેદ જ્ઞાન, પરિણમરૂપ વેદ જ્ઞાન ને આગમરૂપ વેદ જ્ઞાન. બહુ તાકાત હોય છે એની અંદર. તો એ જે હું તો નિર્વિકલ્પ વસ્તુ છું, આ તો વિકલ્પ છે, એ તો સમજવાની વાત છે. ત્યાં સુધી સ્વાધ્યાય છે, ત્યાં સુધી પુરુષાર્થ નથી. પરંતુ તમને એના આધાર ઉપર આ નિર્વિકલ્પ હું છું એ વિકલ્પનો પણ બોજો લાગે. કેમ કે વિકલ્પ એટલે બોજો, અને બોજો લાગવો એ યથાર્થતા છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે બોજો જ્યારે એ બોજો લાગે છે એનો અર્થ કે એના રહિત જે થવું ને એ સ્વભાવ ભાસે છે, તો એ થોડી ક્ષણમાં એ વિકલ્પના પણ ટુકડા થઈ જાય છે, મનના ટુકડા થઈ જાય છે. અને વિચારમાં પણ પદાર્થનો વિચાર રહેવા છતાં રાગદ્વેષ પૂર્વકનો વિચાર નથી રહેતો. એનું નામ નિર્વિકલ્પ દશા છે, નિર્વિકલ્પ જ્ઞાન છે, શુદ્ધોપયોગ છે, વિતરાગતા છે. એનું નામ સંવર છે. આખી પ્રોસેસ આ રીતે જાય છે. નહીં તો નહીં મેળ પડે તમને. છેક સુધીનો વિકલ્પ છે. જે કઈ લબ્ધિ? કરણ લબ્ધિ ને જીતુભાઈ? કરણ લબ્ધિનું અનિવૃત્તિ, પછી અધકરણ, અનિવૃત્તિકરણ છેલ્લું પરિણામ. અપૂર્વકરણ, અધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ. કેવલી ગમે પરિણામ હોય છે એને કેવી રીતે પકડશો તમે એને? એટલે એ રીતે મહેસૂસ શું થાય છે, અનુભવાય શું છે એનું મહત્વ છે. બાકી વિચારોમાં ને વિકલ્પોમાં તો કેટલી એવા, જો પૂર્વ ભૂમિકામાં એ જ હશે, એમાં હું કોઈ તમને એને ઇગ્નોર એને એની કોઈ હું તમને મજાક નથી કરતો, સમજી લેજો, એની કાટ નથી કરતો. પૂર્વમાં એમ જ હશે, એવા જ વિચારો હશે. બેન્સને એક પ્રશ્ન પૂછ્યો, અનુભૂતિના પહેલા કેવા વિચારો હશે? એક લીટીમાં એવું કહી દીધું, એવો કોઈ નિયમ નથી બનતો. પહેલા તો એમ જ કહી દીધું. હેલાવે કે નહીં? પણ કરણલબ્ધિનું શું થશે? તો કહે કે આત્મગત વિચારો હોય છે, આત્મ સ્વરૂપના વિચારો હોય છે. આત્મ સ્વરૂપમાં વિચારો એવો કોઈ નિયમ નથી. એનો અર્થ ખબર છે? કોઈ અર્થ કાઢ્યો? આત્મ સ્વરૂપના વિચારો એટલે કે નાસ્તિથી બી હોઈ શકે છે ને અસ્થિથી બી હોઈ શકે. એનો અર્થ કે કોઈ નિયમ બનતું નથી. કોઈને ત્યાંથી ઉપાડ થયો, કોઈને ત્યાંથી ઉપાડ થયો. એને કહે કે અસ્થિ નાસ્તિ બંને આત્માના ત્રિકાળ ધર્મ છે. આ રીતે છે. અને સૌથી પહેલા ખ્યાલ છે, અનુભૂતિના પહેલા નિયમથી પ્રતિક્રમણ હોય છે. નિયમથી પ્રતિક્રમણ હોય છે. પ્રતિક્રમણ થયા પહેલા કોઈ દિવસ આત્માનુભૂતિ થતી નથી. એને દુનિયાની ભાષામાં કન્ફેશન કહે છે. હેલા કે કન્ફેશન થયા વગર તમે સીધા હું ગાયબ છું એના પર બેસશો તો તમારી બૌદ્ધિક વિકાસનો વિચાર છે, ભાવનાત્મક વિચાર નથી. કઈ બાબતો છે ઋષભ? કેટલી બાબતો છે? બૌદ્ધિક બહુ જબરજસ્ત ભણી લીધું, બારની ખાલ કાઢે એવી એટલી આપણી બુદ્ધિ. જે પ્રોફેસર છે વ્યક્તિ, ખ્યાલ આવે, આનો એક પ્રોફેસર બની જાય ને તો ઘણી વખત જ્ઞાની બયાન ના કરી શકે એટલો ખુલાસા કરી નાખે. એ બૌદ્ધિક વિકાસ છે. કોઈ બહુ મહત્વની વાત નથી એનાથી. બૌદ્ધિક સ્તર ઉપરનો વિચાર એ અલગ છે. અને જે કન્ફેશનના આધાર ઉપર જેને કરેલા ભાવો એને કરવા લાયક નથી લાગતા, એનો અર્થ કે એના સ્વામિત્વમાં એને રસ નથી. એના આધાર ઉપર સ્વભાવનો રસ વધે છે અને સ્વભાવના વિચારોમાં સ્વભાવનો રસ પોષાય છે ગર્ભિત સુપ્તામાં. અને એના વિકલ્પરૂપ વિચારોને પણ એમાં પણ રહેવું ફાવતું નથી. અને એ વિકલ્પ સ્વભાવનો વિકલ્પ તૂટે છે ત્યારે એને અનુભૂતિ પ્રયોગ થાય છે. આખી મેટર આ રીતે છે. હે ને? તો ભાઈ એને તો શું કરી લીધું? છેલ્લે નિર્વિકલ્પ ભગવાન આત્માનો વિકલ્પને નિર્વિકલ્પ માની લીધું. નિર્વિકલ્પ વસ્તુના વિકલ્પને નિર્વિકલ્પ માને છે અને પાપ આદિના, પુણ્ય આદિના, દયાદાન વ્રત આદિના વિકલ્પોને વિકલ્પ માને છે. એટલે એનો નિશ્ચય અને વ્યવહાર નો ભેદ વ્યવહારમાં જ છે. ખ્યાલ આવે કે નહીં? શુદ્ધ નયના નિર્વિકલ્પ વસ્તુનો વિકલ્પ બી વ્યવહાર છે.
ખ્યાલ આવ્યો કે નહીં? એ કોઈ પરમાર્થ નથી, એ પ્રગટ કરવાનું ઉપાદેય નથી. મને બતાવો, નિર્વિકલ્પ વસ્તુનો વિકલ્પ ઉપાદેય છે કે હે છે? હે છે, આશ્રય ભાવ છે. એ રીતે બને છે. આખી વસ્તુ સમજવા ભાઈ, જ્યાં ધ્યાનની પર્યાયને પણ આપણે ત્યાં ઉપાદેય કીધી નથી, આશ્રય રૂપ, તો પછી ધ્યાનના વિષયોનો વિચાર વિમર્શ એ પૂર્વમાં હોય છે, પરંતુ એ બધા સંવરના દાખલા છે, બાહ્ય સંવરના દાખલા છે. તમે તમારા જ્ઞાનને સાચો વિષય આપો એ બાહ્ય સંવર છે, બરાબર, અને એના આધાર ઉપર સ્વરૂપની સંગતિ થાય છે એ નિશ્ચય સંવર છે. એ રીતે છે. હવે આમાં બહુ બધા પ્રશ્નો થાય, એ પહેલા હોય કે પછી હોય. મને બતાવો કે આત્માનો અનુભવ માટે આત્માના વિચારો આત્માના અનુભવના કાળમાં હોય કે આત્માના પહેલા કાળમાં હોય? તો બતાવો કે આત્માના અનુભવનો વિચાર, આત્માના અનુભવ માટે આત્માનો વિચાર એ વ્યવહાર છે કે પરમાર્થ છે? તો આત્માના અનુભવ માટે આત્માનો વિચાર એ વ્યવહાર છે, એ પહેલા હોય કે આત્માના અનુભવની સાથે હોય? તો વ્યવહાર પહેલા હોય કે પછી હોય? તમને એમ લાગે ગમે એમ કરીને તમે મનાવડાવશો, કઈ મનાવડાવું નથી મારે. ખ્યાલ આવ્યો કે નહીં? પૂર્વમાં હોય છે એને વ્યવહાર કહેવાય છે. વાસ્તવમાં તો જ્યારે કામ થાય ત્યારે એ વ્યવહારનો આરોપ આવે છે, અને કામ ન કરે તો એ વ્યવહાર મિથ્યાત્વ છે. હવે શાંતિ? ખ્યાલ આવ્યો કે નહીં? જ્યારે સ્વરૂપનો અનુભવ ના કરે તો એ વ્યવહારને મિથ્યાત્વ જ પરિણામ છે. કેમ ખબર છે? અનુભવ કરવો નથી તો એ વ્યવહારને તો જ્ઞાનીઓએ કહ્યું છે કે આ વ્યવહાર છે, પણ એ થોડી કહે છે કે આ વ્યવહાર છે. એ શું કહે છે? કે આ તો સંવર તત્વ છે. કયું સંવર તત્વ? હેલાવે કે નહીં? સંવર તત્વ એટલે સમ્યક દર્શન. આત્માના વિચારને જીવ સમ્યક જ્ઞાન માને છે. આત્માનું નિરૂપણ બહુ ખુલાસાથી કરે એને જીવ એને ધર્મ માને છે. એને વાસ્તવમાં એ જીવ શુદ્ધ ને એનો ચાહક માને છે. અને થોડીક માન લો કે હું વ્રતોની ચર્ચા કરું તો તમે તો સર્ટિફિકેટ આપી દો, આ પંડિતજી વ્યવહારા પાસે છે. એટલે મને બતાવો કે વ્રતોના નિરૂપણ કરવાથી વ્યવહારા પાસે થવાતું હોય તો જે વ્રતોનું વર્ણન કોણે કર્યું છે ખબર છે? વ્રતોનું વર્ણન કોણે કર્યું? આચાર્યોએ કર્યું છે. સમજો ભાઈ, એ બધું બાહ્ય વ્યવહાર છે. અને એ બે પ્રકાર છે ને, આ તો નિશ્ચયાભાસી, કાં તો વ્યવહારાભાસી. પ્રકરણ વ્યવહારાભાસી ચાલે છે. આ બધાને સંબંધ માની લે છે કે આત્માના વિચારો અમને ખૂબ રહે છે સાહેબ, અમારે હવે મંદિરની કોઈ અટક નથી, ખટક નથી. હવે અમારે તો બહુ મંદિરમાં આવીને બધા અનેક પ્રકારના આપણે વિચારો કરીએ અને આ અધિકારને એના કરતાં હવે આત્મામાં જ જવું છે ને આત્માના વિચારો રહે છે. એટલે હવે તો સ્વાધ્યાયમાં નથી આવતા. ઘણા લોકો આવું આપે છે કારણ આખો દિવસ તો જ્ઞાનીને પણ આત્મામાં ઉપયોગ રૂપથી આત્મા ન રહે અને ખ્યાલ નથી. અનુભૂતિ થઈ ગયા પછી કઈ જ્ઞાનીઓ રાજપાટમાં ખોવાઈ જાય, કઈ જ્ઞાનીઓ હે. અને આગળનો જે નિર્વાણનો પ્રોગ્રામ છે ને એ પ્રોગ્રામમાં શિથિલતા આવી જાય છે, હે ને. એટલે ગણધર દેવ જેવા ગણધર 4 જ્ઞાનના ધારી તદ્ભવ મોક્ષગામી એ બી ભગવાન મહાવીરનું એક પ્રવચન છોડતા નથી. હલાવ કે નહીં ભાઈ? દરેક વસ્તુ છતાં બી એ પ્રવચનથી કાર્ય થતું નથી. આ બધી જ બેલેન્સ હોવું જોઈએ. આપણે ખાલી પ્રારંભ જ કર્યો છે. હવે નેક્સ્ટ ટાઈમ ગુપ્તી સમિતિ આદિ શ્રદ્ધાનમાં એ શું કરે છે, એને શાને શ્રદ્ધાન માને છે, અને એ જે માને છે દોષ છે એ પહેલાં સિદ્ધ કરીશું. એના પછી કેવી રીતે એ દોષ ટળે, સાચી ગુપ્તી શું છે એનું પણ આપણે વર્ણન કરીશું. અવિનાશી